અને અત્યારે ટ્રેક્ટર ચાલે છે હાઇડ્રોલિક સ્વિચ ઉપર. જો આખું ભર્યું છે ડુંગળીનું. સ્વાગત છે ફરીવાર એક નવા વ્લોગની અંદર. કેમ છો? મજામાં? ઉમ્મીદ કરું છું તમે બધા મજામાં છો. અને અત્યારે હું ફિલહાલ ઘરે અને ગાડી કાઢી લીધી છે અને નીકળીએ છીએ સીધા એક કામ માટે. તો મિત્રો અત્યારે વાગ્યા છે સાંજના 6 અને અમે અત્યારે જાય છીએ રાજુલા વજન પ્લેટો લેવા માટે શોરૂમે. અત્યારે જે ઓલી ન્યૂ ઓલેન્ડમાં શોરૂમેથી નાખતા વજન પ્લેટો ભૂલી ગયા હતા અને એ વજન પ્લેટો આપણે લગાવવાની છે. બંને ટાયરમાં એક વજન પ્લેટ આવે છે, 35 કિલો જેવી આવે છે. તો એ છે ગાડીમાં 2 વજન પ્લેટો આવી જાય કે નહીં. જો ફિલહાલ અત્યારે મેહુલભાઈને અમે બે જઈએ છીએ રાજુલા બાઇક લઈને. રસ્તામાં આપણા ફવા મળી ગયા છે ફાર્મટેક લઈને. ફાર્મટેક છે કે સોનાલિકા એ કઈ નક્કી નથી. ડુંગળીના કટ્ટા વિરા છે આખું ટ્રેક્ટર. જોઈએ કયું ટ્રેક્ટર છે. જોઈ જાવ નકર તક દાબી દે. એક ટ્રેક્ટર પાછળ રહી ગયું છે એ હતું ફાર્મટેક અને આ કદાચ તો સોનાલિકા છે. ફવા આમાં છે એવો લગભગ તો. જો આખું વેરું છે ડુંગળીનું. પાછળ છે માવો ખબર હતી આપણે ભાઈ ફટાફટ. મિત્રો જો રાજુલા વટી ગયા છે અને અહીંથી મારા ખ્યાલ પ્રમાણે 10 કિલોમીટર જે નિંગાળા 2 આવ્યું ને ત્યાં જવાનું છે પ્લેટો લેવા. શોરૂમ વાળા ભાઈ છે એના જાણીતા ભાઈબંધ છે. એને હોલેન્ડ માંથી આપણે કાઢીને ટેસ્ટિંગ કરવા માટે લાવવાનું છે અને જો સારું પરફોર્મન્સ રહે તો પછી આપણે મંગાવી લઈશું હોલેન્ડ કંપનીમાંથી. પણ પેલા અત્યારે ખાલી પરફોર્મન્સ ચકાસવા માટે અત્યારે લેવા જાય છે નિંગાળા. રાજુલા 10 કિલોમીટર આગળ છે ત્યાં અને રાજુલાથી 2 કિલોમીટર વટી ગયા છે. 8 કિલોમીટર જેવું બાકી છે. ઓ તેરી જો આપણે જે પ્લેટો લેવા ગયા હતા એ પ્લેટો લઈ અને રાજુલા વટી ગયા છે પાછા. દોઢ 2 કલાક જેવો સમય થયો છે અને અત્યારે ભેગા છે રાતના 9. રાજુલા વટી ગયા છે જોવાને જાય છે સીધા ઘરે. અને આ પ્લેટોનો વજન એટલો છે કે ગાડીમાં રાખવી બહુ તકલીફ પડે. 2 ગાડી લાવવાની પણ એક ગાડી લાવે એટલે એક ગાડીમાં તકલીફ તો પડે. પણ કાંઈ વાંધો નહીં, હવે પોગાડવું તો પડશે હવે. તો હાલો હવે મળીએ સીધા સવારે જઈ ફિટ કરીએ ત્યારે. એ પડી ગયું ચક તો દેખાતા ને કે તો હાલે. બોલ આઈ મારવાનો હતો કે નહીં? આઈ હોરા ના દાવેલા ભાઈ. બોલા બોલ હું ભાઈ એના દે પાછો. હું તો શોખ તો થોડા આપ્યા તો અહીં દરિયા બે ઈ નથી આવડા છે. હું કોણ જોઈ લઈએ ખ્યાલ દો લે. આપણે કાલે રાત્રે જે વ્હીલ પ્લેટો લઈને આવ્યા મવાથી એ ફિટિંગ કરી દીધી. જો તમને બતાવી દઉં આ બાજુ અને સામેની બાજુ બતાવી દઉં તમને. આપણે રાત્રે લઈને આવ્યા હતા એટલે પછી કંઈ વિડીયો નથી બનાવ્યો અને સવારમાં તરત ફિટિંગ કરી દીધી છે. અને પછી ટ્રેક્ટર વહી ગયું રેવલ પાડો એટલે કંઈ વિડીયો નહોતો બનાવ્યો. અને આગળ તમને ખેતરે જઈને પછી બતાવું તો ખબર પડશે કે આનું રિઝલ્ટ શું છે, ફાયદો શું છે. આમ તો ખબર નહીં પડે. જો અહીંયા પ્લાવ આપણે જોડી લીધું છે અને રેવલ પાવડો અહીં છોડાવી નાખ્યો છે. લોકેશન ઉપર જઈને પછી ખબર પડે કે શું રિઝલ્ટ નીકળે છે. અને હજી જો સક્સેસ જાય તો આની ઉપર કલર મારી દઈશું. બાકી કાંક તો જુગાડ કરવો પડશે. હોય તેરી જાણ દે. આપણે પછી આ ગઈ ગાડી લઈને આવડા વૈયા દે પછી. ડેલો બંધ કરી દે, ડેલો બંધ કરી દે. એ હોય તેરી આને સાલું કાંક થઈ ગયું છે. શરૂ નથી થતી અહીંથી. ટેસ્ટિંગ કરવું પડશે. જો કૂ કૂ એમ કરે. ખોલીનાની અંદર કંઈક પ્રોબ્લેમ છે, સોલ્વ કરવો પડશે પહેલાં તો. પછી જવાય ટ્રેક્ટર ત્યાં હું તો જવાય નહીં. પહેલાં સોલ્વ કરી નાખીએ. હા દેવણું શરૂ કરીએ પહેલાં થાય તો. જોઈજે ડેલો ન થાય. લીવર દે, દે લીવર, દે લીવર, દે દે દે. ઉપર છે દાવા દે. દાવા દે કઈ ટ્રેક્ટર પૂગી ગયું છે સીધું.
અહીંયા હાલે ટેક ના બોલ દિનાતન ના ચાલ પીડું જો આપણે લોકેશન ઉપર આવી જાય છે પ્લાવ આપવા માટે 3 પ્લાવ અને ઓનલાઈન રિઝલ્ટ બતાવો રિવોલન કિતરી જે આપણે વ્હીલ પ્લેટ લગાવીને કાલે લઈને આવ્યા એનું લાઈવ રિઝલ્ટ બતાવો જોઈજો લાઈવ રિઝલ્ટ ટાયર જરી કઈ સ્લીપ જ નથી મળતું જોજો અને અત્યારે ટ્રેક્ટર ચાલે છે હાઇડ્રોલિક સ્વિચ ઉપર ત્યાંમાં ન્યુઝીલેન્ડમાં કંપનીએ આપ્યું છે સ્વિચ હાઇડ્રોલિકની એવું તમને બતાવી દઉં સેટ અને જો ટાયર જરી કઈ સ્લીપ નથી મારતા જો તમે ઊંડાઈ જોઈ લો ખેડની 3 પ્લાવ સિત્રોડા કંપનીના મહુવાથી લાવેલા ઘડી નાખ્યું છે આપણે ઘડીક વારમાં તેરી રિઝલ્ટ છે ભાઈ 1 નંબર આ વ્હીલ પ્લેટનું આપણને ખાસ રિઝલ્ટ મળી ગયું એટલે હવે આપણે કોઈ પણ પ્રકારની વસ્તુ આમાં કાંઈ ફેરફાર નહીં કરવો પડે આ વ્હીલ પ્લેટ જો બતાવી તમને સામે બાજુ તો ચાલો હવે મેહુલભાઈ એકા કરશે જો અહીંથી તે ઓલે સામે સાઈડ આવું ત્યાં દિવસ આવે એટલે બતાશે નીકળ્યું 5 વીઘા જેવું છે 5 ની 4 વીઘા હજી શરૂ કર્યું છે ને એટલું હાકી નાખ્યું છે અને હવે આખી મેહુલભાઈ ને આપણે ભાઈ વાયુ ભાગીએ ભાઈ ઘેરે ચાલો હાલ જો સાંજના 7 વાગ્યા છે અને હજી કન્ટિન્યુ આપણું ટ્રેક્ટર ચાલે છે અહીંયા ખેડમાં અને હવે મેહુલભાઈને કામ આવી ગયું છે તે જાય છે અને હવે ટ્રેક્ટર મારે અકાઉન્ટ છે જો અહીંથી હવે પોસવું એવું લાગે છે મારા ખ્યાલ પ્રમાણે ઓ તેરી વાહ વ્યૂ 1 નંબર આવે કે જોરદાર કાંઈ ઘટે નહીં હાલો આપણે આખો મળી હવે ઓહો હજી સાપ ઉપર હાલે બોલ આમાં લાઈટ ફિટ કરી દે છે કેમ થાય મોરા મને બધા ફૂલ્લી મોડીફાઈ કરવાની છે ફૂલ્લી મોડીફાઈ અત્યારે આવું જ આવે